નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 11, નામ છે જેનું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જેમાં આપણે 11.1 ની અંદર અત્યાર સુધીમાં 1 થી લઈને 9 દાખલાઓને પૂરા કરાવી ચૂક્યા છે. એ પણ ખૂબ સિમ્પલ રીતે કે તમને બધાને મગજમાં ફિટ થઈ જાય અને સૂત્ર પણ કેવી રીતે મૂકવાના છે, એની ગણતરી કેવી રીતે કરવાની છે, આ બધી વસ્તુ આપણે 11.1ના દાખલા નંબર 1 થી લઈને 9માં કરાવી ચૂક્યા છે. હવે આપણે મિત્રો આ વિડીયોની અંદર દાખલા નંબર 10 થી લઈને 14 પૂરા કરવાના છે. એટલે કે 5 દાખલા આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે સમજી લેવાના છે. સૂત્ર કઈ જગ્યાએ કયું મૂકવાનું છે, ગણતરી કેવી રીતે કરવાની છે, છેદ કેવી રીતે ઉડાવવાના છે, આ બધી માહિતી, આ બધી વસ્તુ આપણે શીખવાના છે આ વિડીયોની અંદર. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આપણો દાખલા નંબર 10મો. શું કહે છે ભાઈ, શું શોધવાનું છે, શું આપેલું છે આપણને? તો એવું કહે છે કે 6.3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક ચાપ કેન્દ્ર આગળ 150 નો ખૂણો બનાવે છે. બરાબર છે. તો આપણે ચાપની લંબાઈ શોધવાની છે અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે બે વસ્તુ અહીંયા શોધવાનું છે. બરાબર. સૌથી પહેલા મિત્રો આપણે ચાપની લંબાઈ શોધવા માટે શું કરીએ છીએ? તો સૌથી પહેલા એક કામ કરીએ, તો કઈ જે આપણને આપેલું છે લખી દેવાનું. તો કે r બરાબર શું છે? 6.3 સેન્ટીમીટર. તો કે હા, 6.3 સેન્ટીમીટર. અને ખૂણો કેટલો બને છે? તો થીટા બરાબર 150°. આકૃતિ તમારી મરજી હોય તો બનાવો, ના હોય તો કઈ જરૂર નથી, બંને વસ્તુ રેડી જ છે. સૂત્ર આપણને ખબર છે એટલે લખી દઈએ કે ભાઈ ચાપની લંબાઈ બરાબર સૂત્ર શું આવશે મિત્રો? સૂત્ર તો યાદ રાખજો, થીટાના છેદમાં 360 ગુણ્યા ચાપની લંબાઈ પૂછ્યું હોય તો શું આવે? 2πr, એટલે કે વર્તુળનું પરિઘ લખી દેવાનું. વર્તુળનું પરિઘ કરવાનું છે આપણે. ચલો, થીટાની કિંમત 150 છે. 150 છેદમાં 360. 2 પાઈની કિંમત આપણને આપી નથી એટલે 22/7 લખવાની. અને આર ની કિંમત 6.3 ને આપણે 63/10 કરે ને તો એ કોઈ ચિંતા નહીં, એવું કરવાનું. હવે ભાઈ જે કંઈ પણ કટ થાય છે કટ કરો. આ 0 કટ થઈ જશે. અહીંયા 7 9 63 આ કટ થઈ જશે. ત્યાર પછી તમે જો અહીંયા તો કે 2 5 10 અહીંયા કટ થઈ જશે. થોડું સ્પેસ કરીએ તમને વધારે ખબર પડે એટલા માટે. બરાબર છે. ચલો, ત્યાર પછી 5 તરી 15 આ કટ થઈ જશે. બરાબર છે. ત્યાર પછી 12 તરી 36 પણ કટ થઈ જશે. હવે શું બાકી રહ્યું? જો હજી કટ થશે. આ 12 ના અડધા કરો તો કેટલા આવે? 6. તો 22 ના અડધા કરો તો કેટલા આવે? 11. સરસ, વેરી ગુડ. હજી કટ થશે મારા ભાઈઓ બહેનો. આ જે 9 જે રહ્યા 9, બરાબર છે, 9 એ 9 ના કેટલાક ભાગલા પાડવાના છે આપણે? 6 ના કેટલાક ભાગલા કરવાના છે. બરાબર છે. જોજો, આ 9 ના ભાગ ખબર શું પડે? 3 તરી 9 એટલે 3, અને 6 ના 3 દુ 6 એટલે કે 2. બરાબર ને? 3 કટ થઈ ગયા. આપણે સિમ્પલ રીતે કર્યું. અહીંયા 3 તરી 9 પડે અને 3 દુ 6 પડે તો 3 કેન્સલ, એટલે આવી રીતે કંઈક આવશે. હવે શું કરશું? તો કે 11 ગુણ્યા 3 બચે છે એ, અને છેદમાં 2 લખી દઈએ. ચાલો, એટલે વધે છે શું? તો કે 11 ગુણ્યા 3 એના છેદમાં 2. તો મિત્રો 11 તરી 33 અને 33/2. 33/2 એટલે કેટલા આવશે ખબર છે? 33/2 કરો એટલે 16.5 આવશે. કેટલા આવશે? 16.5. 16.5 મીટર. સોરી, મીટર નહીં, શું છે? સેમી છે ને? હા, સેમી આપણો જવાબ થશે. 16.5 સેન્ટીમીટર આપણો ચાપની લંબાઈ આપણને મળી ચૂકી છે. ડન છે. ચાલો, હવે આપણે શોધવાનું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સૂત્ર મૂકીને કામ કરવાનું છે, બીજું કંઈ છે નહીં. સૂત્ર મૂકીને જ આપણે કામકાજ બધું કરવાનું હોતું હોય છે. તો લખીએ હવે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ
બરાબર શું આવ સૂત્ર આવશે થીટાના છેદમાં 360 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. બધી કિંમતો ઠપકારવાની છે અહીંયા એટલે 150 ના છેદમાં 360, પાઈની કિંમત 22/7 લેવાની અને આર આપણા 6.3 છે જેને આપણે 63/10 ગુણ્યા 63/10 લખીશું કેમ કે આર સ્ક્વેર છે એટલે 2 વાર કરવાના. ચલો હવે કાપાકૂપી કરીએ. 0 0 પહેલા દેખાઈ જવા જોઈએ. 7 9 63. ચલો અહીંયા ભાગલા કરીએ તો જોજો તમે અહીંયા આના ભાગ શું પડે 5 દુ 10 પડે ને 5 દુ 10 તો જોજો ઉડશે કેવી રીતે 5 તરી 15 અને 2 ગુણ્યા 11 22. ઠીક છે. હવે 3 ગુણ્યા 12 એટલે 36, 12 તરી 36 એટલે 3 ને આવડી ગયા. ચલો આગળ શું વધશે હવે તો જોજો હવે જે વધ્યું ને લખી દઈએ પહેલા તમને વધારે એક સ્ટેપ ભલે વધારે થાય પણ તમને ખબર પડે. 11 9 અને 63 બચ્યા છે અહીંયા 11 9 અને 63 બચી રહ્યા છે. નીચે કોણ છે ભાઈ 12 અને 10 છે 12 ગુણ્યા 10. ચલો આનું પણ આપણે આવી રીતે કામકાજ કાઢવાનું છે. જોજો ઉડાઈએ છીએ આને હવે ફરીથી ઉડાઈએ તો અહીંયા 12 ના ભાગલા શું પડે ખબર છે 4 તરી 12 શું પડે 4 તરી 12 પડે છે કમ્પ્લીટ છે. ઓકે હવે આગળ વધીએ કઈ કઈ જગ્યાએ શું શું ઉડી શકે એવું છે તો આ 4 ના તો કોઈથી ભાગલા પડતા ને એટલે 4 રહેવા દો પણ આ 21 તરી 63 થાય ને એ મને ખબર છે એટલે 21 તરી 63 બસ આટલું જ બચે છે ભાઈ. હવે તો લખીએ 11 9 અને 21 તો 21 ગુણ્યા 9 11 ગુણ્યા 21 નવા કેટલા થાય ખબર છે 9 દુ 18 અને 9 એકા 9 189 ગુણ્યા 11 અને એના છેદમાં 4 ગુણ્યા 10. જોજો તમને મિત્રો રીત શીખવાડો છું કેવી રીતે કરવાનું તે. જ્યારે બી કોઈ સંખ્યાનો ગુણાકાર આપણે 11 વડે કરવાનો હોય તો આપણે પહેલી અને છેલ્લી સંખ્યાને ખૂણા ખૂણા પર મૂકી દેવાની. જો 3 સંખ્યા આપેલી હોય તો 4 સંખ્યામાં જવાબ આવે એટલે 4 લાઈન કરવાની. આ એક અહીંયા 9 વડે 9 અહીંયા અહીં શું આવશે તો કે આ બેનો સરવાળો 8 + 9 એટલે 17 વધી પડી 1. ચલો એવી રીતના અહીંયા શું આવશે તો કે આ બેનો સરવાળો 8 ને 1 9 9 ને 1 10 વધી પડી 1 એટલે 1 ને 1 2 0 7 9 2 0 7 9 આવશે આનો ગુણાકાર 2 0 7 9 છેદમાં 4 ગુણ્યા 10. બરાબર તમને આ રીત કેવી લાગી મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો મજા આવશે. કોઈ પણ સંખ્યા હોય બરાબર કોઈ પણ સંખ્યા જેનો ગુણાકાર આપણે 11 વડે ઇઝીલી કરી શકીએ છીએ. હવે 2079 નો ભાગ્યા આપણે 4 વડે કરીએ તો 4 પંચુ 20 7 4 એકા 4 અહીંયા 3 વધશે 4 નવા 36 અહીંયા 3 વધશે પોઈન્ટ કરીને 0 કરી દઈએ 4 7 28 20 4 25 એટલે કે અહીંયા શું આવશે 2079 ના ભાગ્યા 4 કરવામાં આવે ને તો 519.75 આવે છે અને એના ભાગ્યા આપણે 10 કરવાના. ભાગ્યા 10 આપણે કરવું હોય એટલે એક પોઈન્ટ આપણે આગળ ખસાવી લઈએ તો શું આવશે તો કે 5 51 0 છે એટલે આ પોઈન્ટ અહીંયા આગળ ખસે 51975 સેન્ટીમીટરનો વર્ગ આ આપણો જવાબ થાય છે. બરાબર છે આ આપણો શું થાય છે જવાબ થાય છે. અને આપણે હાઇલાઇટ કરી દઈએ બરાબર છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 51,975 સેન્ટીમીટરનો સ્ક્વેર. ચાલો આગળ ભાગીએ શું કે છે આગળના દાખલામાં રકમ વાંચીએ. 42 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ 120 નો ખૂણો આતરે છે તો ચાપની લંબાઈ અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ચાલો ચાલો ભાઈઓ લખી દઈએ પહેલા r = 42 સેન્ટીમીટર. ત્યાર પછી થીટા આપણને આપેલા છે 120 છે 120°. સૌથી પહેલા આપણે ચાપની લંબાઈ ગોતવાની છે એટલે લખીએ ચાપની લંબાઈ બરોબર
થીટાના છેદમાં 360 ગુણ્યા ચાપની લંબાઈ માટે વર્તુળનો પરિઘ લખવો પડે. ચલો થીટા છે આપણે 120 છેદમાં 360 ગુણ્યા 2, 22 છેદમાં 7 અને r ની કિંમત છે 42. કાપાકૂપી કરવાની. ચલો ભાઈ કાપાકૂપી કરીએ. 0 0 કેન્સલ, 12 તરી 36, 7 છંગ 42, પછી 3 દુ 6, બધું ઉડી ગયું. બરાબર, નીચેનું બધું ઉડી જાય એટલે બસ હવે ચિંતા નહીં. 2 ગુણ્યા 22 ગુણ્યા 2, 2 ગુણ્યા 22 ગુણ્યા 2, 22 ગુણ્યા 2 44 ને 44 ગુણ્યા 2 કરો એટલે 88 આવે મારા ભાઈઓ. 88 સેન્ટીમીટર આપણને મળે છે ચાપની લંબાઈ. કમ્પ્લીટ છે. ચાલો હવે શોધી લઈએ છીએ આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર બોલો. ચલો ફટાફટ સૂત્ર શું આવશે? થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r અને સ્ક્વેર. કિંમતો ફટાફટ મૂકવાની છે. અહીંયા જોજો, થીટાની કિંમત 120 છે. ઓકે સર. 360 છેદમાં ઓકે સર 22 છેદમાં 7 અને r છે આપણા કેટલા છે? 42. તો 42 ગુણ્યા 42 કરવાના થાય છે. ઉડાવો. ચલો હવે 0 0 કેન્સલ, 12 તરી 36, પછી 7 છંગ 42, પછી 3 3 દુ 6 અને બરાબર છે ને. શું બચે છે હવે? તો 22 ગુણ્યા 2 ગુણ્યા 42 વધે છે. 22 ગુણ્યા 2 ગુણ્યા 42, 42 ગુણ્યા 2 કરો ભાઈઓ એટલે કેટલા આવે? તો કે 84 આવે. અને 84 ગુણ્યા 22 કરવાના છે. તો જો આવું કરી દેવાનું, 84 ગુણ્યા 11 ગુણ્યા 2. એકદમ મેં આવી રીતે કરું છું, તમે ગુણાકાર બી કરી શકો છો. ચલો અહીંયા 8 ના 8, 4 ના 4, બંનેનો સરવાળો કરો એટલે 4 ને 8 12, વધી પડી 1, 900 ને કેટલા આયા? 24. આનો ગુણાકાર એના ગુણ્યા હવે ડબલ કરી દેવાના. 4 દુ 8, 2 દુ 4 અને 9 દુ 18. 1848 આપણો જવાબ થશે. 1848 સેન્ટીમીટરનો વર્ગ આપણને મળે છે. એટલે પૂછાય કેમ ગયું? આપણને મળે છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. શું મળે છે ભાઈ? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે ને. કેટલું સિમ્પલ દાખલો છે. આપણને ખાલી આ જે ભાગ છે ને, આ ભાગ આટલો ઓળો જોઈએ. જેને આ નથી આવડતું એના માટે અઘરું છે. જેને આ વસ્તુ આવડે છે ને આવા મજા આવી જવાની છે. રેડી? ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર 12. 56 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની બે પરસ્પર લંબ રેખાઓ. વાહ, મને આ શબ્દની બહુ જરૂર હતી. બરાબર છે. લંબ રેખાઓ એટલે 90 અંશનો ખૂણો બનાવે છે એવું કહેવાય. લઘુ વૃત્તાંશે જોઈએ છે, ગુરુ વૃત્તાંશે જોઈએ છે, લઘુ વૃત્તખંડે જોઈએ છે. બધું જોઈએ છે અમને, બધું આપી દઈએ. ચાલો સૌથી પહેલા ત્રિજ્યા કેટલી છે? r બરાબર 56 સેન્ટીમીટર. થીટા કેટલા છે? તો કે ભાઈ કાટખૂણો બને એટલે 90. સૌથી પહેલા શું શોધી લઈએ ખબર છે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી લઈએ. ઈઝી પડશે. લખીએ સૂત્ર. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા ક્ષેત્રફળ છે એટલે પાઈ r સ્ક્વેર. કિંમતો મૂકી, હવે કિંમતો મૂકી દઈએ ને. 90 છેદમાં 360, 22 છેદમાં 7 અને r ની કિંમત છે 56 ગુણ્યા 56. બરાબર છે. ચલો હવે કાપાકૂપી કરીએ ભાઈ. 0 0 કેન્સલ, 9 ચોક 36,
બીજું શું કટ થાય એવું છે તો કે જો 56 ના ભાગલા મિત્રો 4 થી પડી શકે એવા છે, બરાબર છે। 56 ના ભાગલા 4 થી પડે કે ના પડે તો કે પડે। 6 ને 5 11 થાય છે, ચેક કરી લઈએ આપણે। 4 એકા 4, 4 ચોક 16, 14 ચોક 56, 14 ચોક 56, ચોત્રીએ 14 ચોક 56, અહીંયા 7 દુ 14 એ પણ કટ થાય। જે બચે છે લખી દઈએ હવે તો 22 પછી 2 અને 56 રહ્યા। ચલો અહીંયા આપણે આવું બી કરી શકીએ ને, આવું કરી શકીએ 11 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 56, મને આવું જ ફાવે છે ભાઈ। 56 ગુણ્યા પેલા 11 કરી લેવાના તો 5 અને 6 અહીંયા મૂકો, વચ્ચે સરવાળો 6 ને 5 11 વધી પડી 1 616 આવે છે। 56 ગુણ્યા 11 એના ગુણ્યા 2 કરો, 6 દુ 12 વધી પડી 1 2 એકા 2 3 6 દુ 12 1300 1232 ના ફરી ડબલ કરો કારણ કે બે બીજા છે ને, 2 દુ 4 3 દુ 6 2 દુ 4 2 એકા 2 2464 આપણો જવાબ થશે 2464 સેન્ટીમીટરનો સ્ક્વેર। તમે લોકો મિત્રો સાદી રીતથી પણ કરી શકો છો, હા ભાઈ બરાબર છે। મને આ રીત ફાવે છે એટલે હું આ રીત કરું છું। ચલો કટ માર્યા ને તમે ડાયરેક્ટ પણ કરી શકો છો। 22 ગુણ્યા 2 44 અને 44 ગુણ્યા 56 કરો ને તો પણ જવાબ આવશે, કોઈ ચિંતા નથી કરવાની। આગળ વધી હવે શું જોઈએ છે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશ। આ છે હવે શોધી લઈએ ગુરુ વૃત્તાંશ। લખીએ હવે કે ભાઈ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું ખબર છે, આખું જે વર્તુળ છે ને એનું ક્ષેત્રફળ એમાંથી જે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એને કાપી નાખવાનું, એમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળને કાપી નાખવાનું। ચલો આખું વર્તુળનું ક્ષેત્રફળ આવશે 22/7 56 ગુણ્યા 56 બરાબર છે, માઇનસ 2464 છે આપણું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। કાપા કૂપી કરીએ 7 8 56 ગુણાકાર મિત્રો મોટો કરવું પડશે પણ કરવું જ પડશે 22 ગુણ્યા 8 ગુણ્યા 56 માઇનસ 2464। ચાલો કરીએ છીએ, હા ગુણાકાર કરીએ 22 8 8 દુ 16 8 દુ 16 ને 17 એટલે 176 આવશે આનો ગુણાકાર, ગુણ્યા 56 કરીએ હવે તો 5 36 વધી પડી 3 7 5 35 35 36 37 ને 38 વધી પડી 3 5 1 5 6 7 ને 8। ચલો છાયે 36 6 7 42 42 ને 3 45 6 1 6 6 ને 4 10 6 5 8 9 મતલબ કે 9856 માંથી 2464 ને આપણે માઇનસ કરવાના છે। ચલો કરી દઈએ માઇનસ 9856 માઇનસ 2464 અહીં 2 વચ્ચે 15 કરીને 7 કરવું પડે તો 15 માંથી 6 જાય એટલે 7 વધે 7 નહીં માફ કરજો 9 વધશે ને 9 વધે 7 માંથી 4 જાય તો 3 વધે 9 માંથી 2 જાય તો 7 વધે 7392 7392 આપણને મળી ગયું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। રેડી કમ્પ્લીટ। હજી બાકી છે, હા ભાઈ હજી બાકી છે, દાખલો મોટો છે કેમ કે બે વસ્તુ મળી ગયું આપણને। શું મળી ગયું તો કે એક મળી ગયું લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ, બીજું મળી ગયું આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને હવે બાકી છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। ચાલો જગ્યા છે ને ભાઈ, ઓકે જગ્યા તો છે। હવે કરીએ છીએ આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું કરી શકીએ આપણે તો કે જે લઘુ વૃત્તાંશ છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી માઇનસ કરવું પડે કે ત્રિકોણ બાકી રહે ને ત્રિકોણ એનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ
તમને સમજાવું, ચિંતા ના કરો, ચિંતા જરાય ના કરો ભાઈ. જોજો આવી રીતે અહીંથી આ ભાગ અહીં કરી દઈએ ત્રિજ્યા, અને અહીંથી આ ત્રિજ્યા દોરી દઈએ, તો આખો જે ભાગ આપણને મળે ને એને કહેવાય લઘુ વૃતાંશ, બરાબર. પણ આ ત્રિજ્યાથી અહીંયા જીવા દોરી દઈએ, જીવા, તો આ જે બધો ભાગ છે, આ જ બધો ભાગ છે ને, આને કહેવાય લઘુ વૃત્તખંડ. જોજો હા, આને કહેવાય લઘુ વૃત્તખંડ. એટલે શું કર્યું તો કે આખું જે લઘુ વૃત્તાંશ છે એમાંથી આ ત્રિકોણને આપણે માઇનસ કરી દઈએ તો આપણને આ ભાગ મળે. પડી ખબર બધાને? હવે ચલો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આવે છે? 2464. 2464. ત્રિકોણનું તો ભાઈ 90 નો ખૂણો બને છે, એટલે 1/1/2 પાયો ગુણ્યા વેધ. પાયો પણ આવશે 56 અને વેધ પણ આવશે એનો 56. 56 ગુણ્યા 56. ચલો 56 ના અડધા કરવાના છે એટલે કેટલા આવશે? 28 દુ 56 થાય. એટલે હવે કરીએ ગુણાકાર. 2464 માઇનસ 56 ગુણ્યા 28. 6 દુ 12, 5 દુ 10 ને 11, 8 6 48, વધી પડી 4, 8 5 40 ને 4 44, 8 6 5 1, 1568. હવે 2464 માંથી 1568 ને ઓછા કરવાના, તો અહીંયા 14 આવશે, અહીંયા 5 આવશે. 14 માંથી 8 જાય તો 6 વધે, અહીંયા 15 અને અહીંયા 3 કરવા પડશે. 15 માંથી 6 જાય તો 9 વધશે, અહીંયા 13 કરીને 1 કરવા પડશે. 13 માંથી 5 જાય તો 8 વધશે. 896 આવે છે ભાઈ. જો ખતરનાક જવાબ, 896 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણને મળે છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચલો આને કાપી દઈએ હવે. ઓકે, આ બધી વસ્તુ મળી ગઈ. દાખલો મોટો હતો ભાઈ, કારણ કે આમાં ત્રણ વસ્તુ ગોતવાની હતી: લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચલો આગળ વધીએ છીએ હવે ધીરે ધીરે પાછા 13મા નંબરના દાખલા તરફ. શું કહે છે? રકમ વાંચી લઈએ. 42 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની એક લઘુ ચાપ, કેન્દ્ર આગળ 60 નો કોણ માત્રે છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. કિંમતો કઈ કઈ ખબર છે આપણને? તો r = 42 સેન્ટીમીટર and theta is 60 ડિગ્રી. હવે લખી દઈએ. સૌથી પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું છે, એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, બરાબર છે. મોદી સાહેબ એવું બોલે, બરાબર. મોદી સાહેબ એવું બોલે છે, થીટા ના છેદમાં 360 ગુણ્યા પાય r સ્ક્વેર. અને માફ કરજો ભાઈ, એકદમ બકવાસ એક્ટિંગ કરી મેં. ચલો 90 ને 60 છે, આ વખતે 60 છે. 360 22 ના છેદમાં 7 અને r ની કિંમત છે 42 ગુણ્યા 42 કરવાના 2 વાર છે, એટલે 0 0 ઉડી જાય. 6 6 36, 7 6 42, 7 6 6 ઉડી જાય. તો શું બચે છે હવે અહીંયા? તો 22 ગુણ્યા 42, બરાબર છે. જો મેં આવું બી કરી શકું, 11 ગુણ્યા 2 ગુણ્યા 42, હે ને? હવે જોજો 42 ગુણ્યા 11 કરો ને તો 4 4 ને 2 6 અને 2 ગુણ્યા અહીંયા 2 કરો ડબલ, 4 દુ 8, અરે રિવર્સમાં કરવાનું ને, 2 દુ 4, 6 દુ 12, 4 દુ 8 ને 1 9, 924 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણને મળશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે મિત્રો, હવે ખતરનાક વસ્તુ આવવાની છે ને, એ છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લખી દઈએ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એના માટે પહેલા વાત કરી કે આખું જે લઘુ વૃત્તાંશ છે એને માઇનસ કરવું પડે. આખું જે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એનામાંથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળને કાપી નાખવું પડે. ત્રિકોણનું ક્ષેત્રફળને ઉડાવી દેવું પડે, હે ને? ઉડાવી દેવું પડે. ચાલો તો ઉડાવી દઈએ છીએ, કોઈ ચિંતા નથી કરવાની. લઘુ વૃત્તાંશ કેટલું છે? 924 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે ભાઈ? તો કે અહીં જો ખૂણો કયો બને છે મિત્રો? જોજો,
ખૂણો જ્યારે 60 નો બનતો હોય, યાદ રાખજો મારા ભાઈઓ અને બહેનો, ખૂણો જ્યારે 60 નો બનતો હોય ત્યારે સૂત્ર તમારે મૂકવું પડે સાઇન થીટાના છેદમાં 2 કોસ થીટાના છેદમાં 2 આર સ્ક્વેર. આવું સૂત્ર છે મિત્રો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય ને તો ચલો સાઇન થીટાની કિંમત 60 છે, 60 ના અડધા કરો એટલે કેટલા આવે? 30 આવે. કોસ પણ સેમ વસ્તુ, થીટાના છેદમાં 2, 60 ના છેદમાં 2 એટલે 30 આવે. અને આર ની કિંમત છે આપણી કેટલી છે ભાઈ? 42 ગુણ્યા 42 હે ને. આર ની કિંમત 42 છે એટલે 42 ગુણ્યા 42. કિંમતો મૂકી દઈએ હવે. 924. સાઇન 30 ની કિંમત છે 1/2. કોસ 30 ની કિંમત કેટલી છે? કોસ 30 ની કિંમત √3/2 અને 42 ગુણ્યા 42 લખી દઈએ. જે ઉડાવે એને ઉડાવવાનું, બરાબર છે. અહીંયા 2 ગુણ્યા 21 42, સેમ વસ્તુ 2 ગુણ્યા 21 42. હવે શું બચે છે જોજો, 924 માઇનસ √3 અને 21 અને 21 નો ગુણાકાર કરો તો 441 થાય. બરાબર છે, કમ્પ્લીટ છે. હવે જોજો મિત્રો શું કરવું પડશે? 441 ગુણ્યા આપણે √3 કરવાના. જોજો ઓકે, જો થોડું મોટું બનશે મને ખબર છે. 441 ગુણ્યા √3 અને √3 ની કિંમત આપણને આપેલી છે 1.73 મૂકવાની છે. તો આવું કરવું પડશે 441 ગુણ્યા 1.73. હવે શું કરવાનું? તો 441 ગુણ્યા 173 ના છેદમાં 100 લખાય? હા લખાય જ ને ભાઈ, કેમ ના લખાય? હવે આપણે આનો અને આનો કરીએ ગુણાકાર. ગુણાકાર મોટો બનશે પણ કરવો પડશે, હે ને. 0 1 અરે 2 0 આવશે પહેલા તો, કારણ કે 3 સંખ્યા છે એટલે 2 0. 1 1 1 1 ચોક 4 1 ચોક 4 પતી ગયું. હવે 0 ફરી મૂકવાનો. 7 1 7 7 ચોક 28 વધી પડી 2, 7 ચોક 28 ને 2 30. હવે 3 લેવાના. 3 1 3 3 ચોક 12 વધી પડી 1, 3 ચોક 12 ને 13. 3 7 ને 2 9, પછી 8 ને 1 9, 9 ને 3 12 વધી પડી 1, 4 5 ને 6 અને 4 ને 3 7. બરાબર. હવે અહીંયા જોજો શું જવાબ આવે છે આપણો? તો કે 7 6 2 9 અને 3. પણ છેદમાં કેટલા? 100 છે એટલે 2 પોઈન્ટ કપાશે. એટલે જોજો અહીંયા કે 924 તો આગળ એવા ને એવા આવશે અને આનો ગુણાકાર કરતા આપણને 762.93 મળે છે. ઠીક છે, કમ્પ્લીટ છે. હવે માઇનસ પાછા કરવાના છે. ચલો તો માઇનસ કરીએ, પહેલા આને કટ કરી દઈએ, કે જરૂર નથી. આ બધું રફ વર્ક તમારે મિત્રો રફ કામમાં જ કરવાનું છે, બરાબર છે. વચ્ચે વચ્ચે ઠપકારતા નહીં. 924 માંથી આપણે 762.93 ને કાપવાના છે. રેડી? ચલો અહીંયા 0, અહીંયા 9 અને અહીંયા 3 કરવા પડશે. 10 માંથી 3 જાય તો 7 વધે, 9 માંથી 9 જાય 0 વધે, 3 માંથી 2 જાય તો 1 વધે. અહીંયા 12 કરવા પડશે ને અહીંયા 8 કરવા પડશે. અહીંયા 6 વધશે અને અહીંયા 1 વધશે. એટલે આપણો જવાબ લાસ્ટમાં કેટલો આવશે? 161.07 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ મળી ગયું આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ 161.07 સેન્ટીમીટરનો સ્ક્વેર. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. હવે દાખલા નંબર 14 તરફ જઈએ. રકમ વાંચી લઈએ સૌથી પહેલા. દાખલો શું આપેલો છે? 8.4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની એક લઘુચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો 8 રહે છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ચલો આર આપણને આપ્યા છે કેટલા? 8.4 સેન્ટીમીટર અને થીટાની કિંમત આપણને આપી છે 60 અંશ. લખીએ સૌથી પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થીટાના છેદમાં 360. બધાને ભાઈ યાદ રહી ગયું હોવું જોઈએ હવે, ને મોઢે કરી નાખજો. 60 ના છેદમાં 360. પાઈની કિંમત 22 ના છેદમાં 7.
આર ની કિંમત 8.4 છે, પણ આપણે પ્રેમથી અને 84/10 કહીએ. શું કહીએ? 84/10. તોય કોઈ ચિંતા નથી. ચલો કાપાકૂપી કરીએ. હવે 84/7 કરવાના છે ભાઈ. તો કે 7 એકા 7 અને 7 દુ 14, 12 સત્તા 84 હે ને? હા, 12 પંચા 60, 12 છંગ 72 ને 12 સત્તા 84, એટલે કે અહીંયા 7 ઉડી ગયા. ચલો પિક્ચર પૂરું. અહીંયા કટ છાયે છાયે 36, આ એક બી કેન્સલ થઈ ગયા. પછી 6 દુ 12, આ કપાઈ ગયા. બરાબર. અહીંયા 2 પંચા 10 પણ કરી શકીએ, પણ નથી કરવું આપણે. એ ઉડાવવા માટે આપણને ઈઝી પડશે, એટલે નથી કરવું. બરાબર છે. 10 ને વને રાખો. શું બચે છે હવે? તો ઉપર 22 ગુણ્યા 2 ગુણ્યા 84 અને એના છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. 22 ગુણ્યા 2 44 અને 44 ગુણ્યા આપણે 84 કરવાના છે. 4 ચોક 16 વધી પડી 1, 4 અઠા 32 અને 4 ચોક 16. ચલો 6 7 8 ને 9 અને અહીંયા 5, અરે 9 ને અહીંયા 4, 49 વધી પડી 4, 8 ચોક 32, 32 ને 4 કરો એટલે 36. ડન છે. ગુણાકાર કેટલો આવશે બધાનો? 3696 એના છેદમાં 100. જ્યારે 2 0 હોય તો 2 પોઈન્ટ કાપવાના, એટલે 36.96 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો જવાબ થાય છે. રેડી રેડી કમ્પ્લીટ. હવે શું જોઈએ છે આપણને? ગુરુ વૃત્તાંશ ક્ષેત્રફળ. ગુરુ વૃત્તાંશ મેળવવા માટે આપણે શું કરવાનું? તો કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આને માઇનસ કરી દેવાનું. તો લખીએ અહીંયા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે આખું જે વર્તુળ છે એટલે કે પાઈ આર સ્ક્વેર, એમાંથી માઇનસ કરશું આપણે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળને. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળને માઇનસ કરવાના છે. હવે તો આપણું આખું વર્તુળ કેટલું છે? તો ખબર નહીં સાહેબ, શોધવું પડશે. હા, શોધી લઈએ. 22/7 ગુણ્યા આર ની કિંમત કેટલી છે? 84, એટલે 84/10 ગુણ્યા 84/10 માઇનસ 36.96 છે આપણું લઘુ વૃત્તાંશ. કટ કરીએ તો 7 12 સત્તા 84. બીજું કશું કટ બટ વાગતું નથી, તો ગણતરી મારવી જ પડશે. હવે 22 ગુણ્યા 12, એક જ મિનિટ, 84 ગુણ્યા 22 કરીએ, વધારે ઈઝી પડશે આપણને. તો 4 દુ 8, 8 દુ 16, 4 દુ 8 ને 8 દુ 16, 8 14, 6 7 8 ને 1 1848 ગુણ્યા હવે 12 કરીએ. 12 કરીએ તો 1 અઠા 8, 1 ચોક 4, 1 અઠા 8, 1 ચોક 4, 2 અઠા 16 વધી પડી 1, 2 ચોક 8 ને 9, 2 અઠા 16 વધી પડી 1, 2 એકા 2 ને 3, 6 8 ને 9 કરો એટલે 17 વધી પડી 1, 11 1 12 અને 2, 22,000, અરે 22,176 કેટલા આવે છે? 22,176, 22,176 આવે છે આખું. એના છેદમાં બીજા આપણે 100 મૂકવાના, 00 વાળા છે એટલે, અને અહીંયા 36.96. હવે નીચે 2 પોઈન્ટ છે એટલે 2 પોઈન્ટ કાપવાના, તો 221.76 એમાંથી આપણે 36.96 ને ઉડાવવાના છે, હા ને, એટલે કાપવાના છે. ચલો કાપી દઈએ. 221.76 એમાંથી 36.96 ને ઉડાવી દઈએ. 0 આવશે, અહીંયા 17, અહીંયા 0. 17 માંથી 9 કાપ્યું એટલે 8 વધે. ડન છે ને ભાઈ? ડન છે ને? અહીંયા 10 અને 1 કરવું પડશે. 10 માંથી 6 જોઈશે એટલે 4 વધશે. 1 માંથી 3 ના જાય એટલે 11 કરી અહીંયા ફરી 1 કરવાના. 11 માંથી 3 જશે તો 8 વધશે અને 1 ના 1, 184.80 આપણો જવાબ થાય છે. 184.80, 184.80 અથવા તો 0 લખવાની જરૂર નથી, 184.8 કહો તો પણ ચાલે. સેન્ટીમીટરનો સ્ક્વેર આપણને મળે છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ડન છે? ક્લિયર છે મિત્રો? તો આ હતા આજના આપણા બધા દાખલા. બરાબર. ત્યાંથી 10 થી લઈને 14 આપણે કરાવ્યા. 10 થી લઈને 10
11, 12, 13 અને 14 આ તમામ દાખલાઓ તમને કેવા લાગ્યા એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમને આવડી ગયા કે નહીં એ પણ મને ખાસ કોમેન્ટમાં કહેજો. તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ત્યાર પછી બેલ આઇકન જે છે ને એને પ્રેસ કરી દેજો. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.